નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वा विभाव निदाता। हाँ, एक और भी गुप्त अर्थ है। लोक में प्रातिहार पद का अर्थ आभूषण प्रसिद्ध है। आभूषण भगवान के भी अशोक वृक्ष आदि 8 प्रतिहार आभूषण होते हैं। 8 प्रतिहार होते हैं ना, अशोक वृक्ष आदि जीवधन। यहाँ कवि प्रातिहार पद के श्लेष से पहले यह बतलाना चाहते हैं, संसार के अन्य देवों की तरह आपके शरीर पर प्रतिहार नहीं, शोभा नहीं। इंद्र के प्रतिहार पण हो, पर आपके प्रतिहार आभूषण कहां से आए? आपनी आभूषण नहीं शोभा आपने क्या दिया? ये तो इंद्र नहीं शोभा थे। फिर उपचार पक्ष का आश्रय लेकर कहते आपके भी प्रतिहार हो सकता है। उसका कारण के सत्कर्म योगा आभूषणों નું કાર્ય સૌંદર્ય ને વૃદ્ધિ સાથ સંબંધ है। એમાંથી આપને પણ શોભા આપે। નિશ્ચયથી લઈએ તો ચૈતન ભગવાન આત્મા એની નિર્મળ નિર્વિકલ્પ પર્યાયમાં જે શોભા છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ચૈતન વસ્તુ એક સમયમાં પૂર્ણ આનંદને ધ્રુવ શોધ એની અંતરદ્રષ્ટિ કરતા જે પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શોભા છે, એ તો પર્યાયની શોભા છે। દ્રવ્યને કહે છે તમારી શોભા એમાં નથી। નવનીતભાઈ સમજાય છે કાયામાં? હે વળી ફેરવશે પ્રભુ આત્મા સચિદાનંદ નિર્મળ આનંદ ગુણનું ધામ એ તમારી શેની શોભા? એ તો પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના કલ્પવૃક્ષની પેચે ફાલ્યા, એ તો પર્યાયની શોભા છે। તમે ક્યાંથી એનો લાભ લઈ ગયા કે અમારે લઈને આ છે? એક બાજુ એમ કઈ ફરી ફેરવે છે। એ ભગવાન ચૈતન એ તારે લઈને એ શોભા થઈ છે। ચૈતન નિર્મળાનંદ દ્રવ્ય સ્વભાવ એની શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કરતા એ પર્યાય પ્રગટ થઈ, દ્રવ્યને લઈને પ્રગટ થઈ, માટે દ્રવ્યની જ શોભા થઈ, પર્યાયની ખરેખર શોભા નથી। તેથી બે હાથી નિર્મળ પર્યાય આત્મામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવી શોભા એ પર્યાયમાં વેદન એનું અનુભવ એનો છે। સમજાણું કાંઈ કીધું નથી ત્યાં 172 ગાથામાં કહ્યું ને, આત્મા પર્યાયને સ્પર્શે છે, આત્મા દ્રવ્યને સ્પર્શતો નથી। 172 ગાથા અલિંગ ગ્રહણમાં પ્રવચન સાર 172 ગાથા। તેથી ઝીણું પડશે જરી। આત્મદ્રવ્ય એના અનુભવની દશામાં એ આત્મા પર્યાયનું વેદન શુદ્ધ ચૈતન ધાતુ એનો અનુભવ કરતા આત્માના પર્યાયનો અનુભવ થાય છે। એટલે આત્મા અનુભવની પર્યાયને વેદે છે, આત્મા દ્રવ્યને અડતો નથી। અડતો નથી સમજते? छूते नहीं है, छूते नहीं कहते ना, छूते नहीं है, अडते नहीं। हमारी काठियावाड़ी भाषा अडવું એટલે છૂવું, સ્પર્શવું। આત્મદ્રવ્ય વર્તમાન પર્યાયનો અનુભવ કરે છે, પણ આત્મા દ્રવ્યને અડતો, અનુભવમાં સ્પર્શતો નથી। સમજાય છે કાંઈ? માટે તે દ્રવ્યના અનુભવને જ આત્મા કહેવામાં આવે છે। પણ એ અનુભવની શોભા એ ભગવાન તારા દ્રવ્યને લઈને છે। અંતરના ધાતુ ચૈતન જ્ઞાનાનંદ પ્રભુ આ એની અંતરદ્રષ્ટિ કરતા એ અનુભવ પર્યાય પ્રગતિ માટે ખરેખર શોભા અનુભવની કહીએ છે, પણ એ અનુભવની શોભા દ્રવ્યને લઈને છે। દેવીલાલજી આ તો ભગવાન આત્માના ગાણા છે। વિષ અપહાર, મિથ્યા ભ્રમણા અને રાગદ્વેષનો નાશ, ચૈતન ભગવાન દિવ્ય શક્તિવાન આ એની અંતરદ્રષ્ટિને એના સત્કાર મહાત્મ્યમાં ગયો। ઝેરનો નાશ ને અમૃતની પ્રગટ દશા।
આત્મામાં પર્યાયમાં અમૃતનું રેલમ છે, એની શોભા છે. એ તારી શોભા તો અનુભવ તો એનો જ છે ને, પણ ખરેખર તે અનુભવની શોભા એ દ્રવ્યને લઈને પ્રગટે એમ કહીને સમજાણું કાંઈ. એ 20 થઈ 21મી ગાથા. યથા પ્રકાશિતમંધકારા હારીક્ષતે સૌ धनिकों को तो सभी निधन लगते हैं, भला समझते हैं, पर निधनों को तुम शिवाय जिन कोई भला न कहते हैं. जैसे अंधकारवासी उजियाले वाले को देखे, वैसे उजियाला वाला नर नहीं तुम वासी को देखे. दृष्टांत है तो दृष्टांत. ये भगवान, ये परमात्मा हम पूर्णानंद ने लक्ष्यમાં લઈ हे સર્વજ્ઞ પ્રભુ એમ પોતાનો સર્વજ્ઞ સ્વભાવને દ્રષ્ટિમાં લઈ અને સર્વજ્ઞ ભગવાનની સ્તુતિ કરે કે હે મહારાજ, હે નાથ, निर्धन पुरुष लक्ष्मी से श्रेष्ठ संपन्न मनुष्य को अच्छी तरह आदर भाव से देखता है. શું કહે છે? લક્ષ્મી વિનાનો પુરુષ નિર્ધન એ લક્ષ્મીવાનને अच्छी तरह આદરથી દેખે છે. किंतु आपसे भिन्न कोई संपत्तिशाળી पुरुष, आपसे भिन्न अज्ञानની संपत्ति आ धूળની लक्ष्मी आबरू कीर्तिની संपत्ति वाला ये निर्धन को अच्छे भाव से नहीं देखते हैं. ये निर्धन ने अच्छे भाव से देखता नहीं. શું કહ્યું સમજાવવામાં? નિર્ધન પુરુષ આ સંસારની વાત લીધી છે. એ સધનને બીજી દ્રષ્ટિથી દેખે છે કે મારાથી મોટા ના બહાર એમ સારી દ્રષ્ટિ. પણ સધન પુરુષ નિર્ધનને ગરીબ તરીકે ગણીને કાંઈ ગણતરીમાં લેતા નથી. સમજાણું કાંઈ? कोई संपत्तिशाली पुरुष अच्छे भाव से नहीं गरीब को देखता है. ठीक है, अंधकार में ठहरा हुआ मनुष्य उजेले में ठहरे हुए पुरुष को जिस प्रकार देख लेता है, दाखलो तो लौकिक ना तो અંધકારમાં એટલે જે બહારની સંપદા વિનાના એ બહારની સંપદા વાળાની જોઈ લે છે. उस प्रकार उजेले में स्थित पुरुष अंधेरे में स्थित पुरुष को नहीं देखता, पर संपत्तिशाળી पुरुष એ નિર્ધનને જોતો નથી. સંપત્તિશાળી પુરુષ એ અંધકારને ઉજાળો નાખલો. પણ આપ તો હે શ્રીમાન, એનાથી આપમાં જુદી વિલક્ષણતા છે. आप तो श्रीमान स्वरूप लक्ष्मी अनंत ज्ञान आदि होवा छता निर्धन जे अज्ञानी प्राणी एना हित करने माटे आपनो दिव्यधनीनो उपदेश आवे छे. आपनी वात ज निराળી बीजा श्रीमानोथी छे. તેથી સમજાય છે કાયામાં એક આવે છે ને એમાં એ આવે છે દેવચંદીમાં એક આવે, प्रभु तुम जान गरीती सहु जग देखता हो लाल, निज सत्ताए शुद्ध सहु ने देखता हो लाल. प्रभु तुम जान गरीती, हे सर्वज्ञ परमात्मा आपने ज्ञान की कोई रीति एवी है कि सहु जग देखता हो लाल, निज सत्ताए शुद्ध સૌને પેખતા હો લાલ. હે પરમાત્મા, જગતના પ્રાણીઓ આત્મા નિસત્તા એ સચ્ચિદાનંદ મૂર્તિ છે એમ આમ જોઈ રહ્યા છો. સધન લક્ષ્મી વાળા આનંદ જ્ઞાની પરમાત્મા એ નિર્ધનની સંપદાને અંદરમાં જોઈ રહ્યા. પર્યાયમાં નથી પણ એનું સ્વરૂપ સંપદાથી ભરેલું છે એમ ભગવાન જોઈ રહ્યા છે. પ્રભુ જગતના શ્રીમાન કરતા
આપની શ્રીમાનની લક્ષ્મી કોઈ જુદી જાત ને એ શ્રીમાનો નિર્ધનને ગણતરીમાં ગણતા, ગણતરીમાં નિર્ધન શ્રીમાનને ગણે લૌકિકમાં, પણ આપ તો શ્રીમાન અનંત જ્ઞાન દર્શન ને આનંદના ધણી એ અશ્રીમાન જે અજ્ઞાની પામર પર્યાયમાં છે એને પણ તમે ગણતરીમાં ગણો છો કે પ્રભુ એ પણ પરમાત્મા સ્વભાવ છે. તેથી સર્વ જીવ છે સિદ્ધ સંત એ પણ પરમાત્મા સ્વરૂપ, ભૂલ એક પર્યાયમાં છે વસ્તુમાં. એમ આપ સર્વજ્ઞ પદે શ્રીમાન અનંત જ્ઞાનના ધણી એવા નિર્ધનને પણ આ રીતે તમે જોવો છો, અને લક્ષ્મી વાળા નિર્ધનની ગણતરી કરતા નથી. પ્રભુ આપનું શ્રીમાનપણું લૌકિકના શ્રીમાનપણાથી કઈ બીજી જાતનો એ આતરો પાડે છે. લક્ષ્મી વાળા લખે છે ને તમારે, હું શ્રીમાન નથી આવતું પત્રમાં લખે કે નહીં? હે ધૂળના લક્ષ્મી વાળા હોય એમ લખે કે નહીં? શ્રીમાન નવનીતભાઈ કે છે એ ઉપરથી વાત કરે છે. એ પ્રભુ જગતના શ્રીમાનો, એ તો જગતના શ્રીમાન ન હોય એને હલકી દ્રષ્ટિથી દેખાવો, પણ આપની કોઈ રીત જ નિરાળી લાગે છે. આપનું સ્વરૂપ શ્રી આનંદ જ્ઞાન ને દર્શન ને આનંદથી ભરેલું દ્રવ્યમાં એ પર્યાયમાં આપે પ્રગટ કર્યું એવો મને વિશ્વાસ થયો છે. અમને એવો વિશ્વાસ થયો છે. એ વિશ્વાસ સમ્યક દર્શન છે. એનાથી અમે એમ માનીએ છીએ કે આ પૂર્ણ થયા છતાં બધા પ્રાણીને અંતર સત્તાએ શુદ્ધની લક્ષ્મી આપ જોઈ રહ્યા, આપ બીજાને નથી ગણતા ને ગણતરી બહાર કરી નાખો છો એમ છે નહીં. તેથી આ પોતાની સત્તાના માચમમાં ગાણા ગાય છે. અમારી સત્તા ચૈતન પ્રભુ અનંત આનંદ ને શાંતિથી ભરેલી છે, એ અમે અમારી નજરોથી જોઈએ. એમ ભગવાન તમે પણ બીજા પ્રાણીને નજરથી આ પ્રમાણે જુઓ છો. ये प्रभु संसार के श्रीमान निर्धन पुरुषों को बुरी दृष्टि निगाह से, बुरी એટલે ગણતરીમાં લેતા भावा है न, पर आप श्रीमान होते हुए भी ज्ञानादि संपत्ति से रहित मनुष्यों को पूरी निगाह से नहीं देखते हैं, बुरी निगाह से नहीं देखते हैं. अरे ये तो भगवान છે, એ પ્રભુ છે. એ પર્યાયમાં ભૂલો છે, પણ વસ્તુમાં ભૂલ, વસ્તુમાં નથી, ગુણમાં નથી, શક્તિ સ્વભાવમાં ક્યાંય ભૂલની ગંધ નથી. સમજાય છે કાંઈ? જો આ ગાણા ચૈતનના ગાય છે, એમ પોતાને એમ માને છે કે હો અમારો દ્રવ્ય સ્વભાવ ને ગુણ સ્વભાવ ત્રણે લોકમાં ભૂલ વિનાનો છે. એમાં ભૂલ છે, એ પર્યાયમાં ભૂલ પ્રભુ એ અમે નથી જોતા. અમે તો નિર્ભૂલ ચૈતન છે એને અમે જોઈએ. સમજાય છે કાંઈ? અમે સદોષતાને નથી જોતા. વર્તમાનની સદોષ દશાલ્પ છે એને અમે નથી જોતા. અમે તો નિર્દોષ સચ્ચિદાનંદ નિધાન આત્મા પ્રભુ એની નજરે અમે તો પવિત્રતાને ભાળીએ. સમજાણું કાંઈ? જો આ ચૈતનની ભક્તિના ભગવાનની भक्ति यूं ने भी अपना कर हित का उपदेश दे सुखी करते हैं. अज्ञानी मानस ने पोताना जानी એટલે એને उपदेश આપે. इस तरह आप संसार के अन्य श्रीमानों से भिन्न श्रीमान है. दोनों की श्री लक्ष्मी में भेद जो ठहरा, दोनों की श्री लक्ष्मी में भेद जो ठहरा, उनके पास रुपया चांदी होना ने हीरा ने माणिक जर जर, पर आपके पास अनंत ज्ञान दर्शन सुख ने वीर्य एवं अनंत चतुष्ट स्वरूप मारामाई પડ્યું છે. એવું અનંત ચતુર સ્વરૂપ મેં ફક્ત પ્રતીત અને જ્ઞાન દ્વારા એને જાણ્યું છે. આપે તો સ્થિરતા દ્વારા એને પ્રગટ કરીને અનંત ચતુર્થ પર્યાયમાં પ્રગટ કર્યા છે. તો સમજાય છે કાંઈ? આ સાધન શું, ક્યાંથી પ્રગટે ને બધું ભેગું આવે છે. આ વિકલ્પ ને રાગ ને પ્રભુ એની કઈ કિંમત, એની કાંઈ કિંમત નથી. કિંમત તો દ્રવ્ય સ્વભાવને જેના મૂળ ટાંકવા મૂલાંક કરવા એ જ્ઞાનની પર્યાયમાં પણ દુર્લભ થઈ પડે એવા છે. એવા જ્ઞાનનો પર્યાય ચૈતન મૂર્તિ ભગવાન એને પરખીને જે પ્રગટ દશા પ્રગટ થાય. પ્રભુ આની મૂળની કિંમત અચિંત છે, તો તારા મૂળની કિંમતનું શું કહેવું? પૂર્ણ સ્વભાવની કિંમત તો કોઈ પર્યાય દ્વારા તો પૂર્ણ પડી શકે એવો કહ્યું છે ને. નિર્મળ ઓલામાં કીધું નહીં, નિયમસાર નહીં.
ચાર ભાવથી અગમ્ય આત્મા છે. લે શું કહ્યું? એ નિયમસાર પદ્મમળધારી દેવ મહાપરમાગમના જાન મહાભાવલિંગી સંત એક વાર એમ કહ્યું કે અરે ઉદય ઉપસમ સૂક્ષ્મ ને ક્ષાય જે ચાર પર્યાય એને તું પ્રભુ ગમ્ય નથી હો, એટલે આ એને આશરે તું પ્રગટ થાય એવો સમજાણું. આમાં કાંઈ ક્ષાયક ભાવ ને ગમ્ય નથી. ઓહો લાગે કે બધી શીખામાં ભૂલ કરી સાંભળ ને હવે તને ગમ્ય નથી એટલે એનું અત્યંત માચમ જે છે એ ચાર ભાવ પ્રજ્ઞા ને ક્ષાય સમકી પ્રજ્ઞું સ્વભાવની પ્રતિ એટલે તું પ્રજ્ઞું એને આશરે નવી નિર્મળ પર્યાય પ્રગટ થતે નથી. માટે કે છે ચાર ભાવને આશરે તું ગમ્ય નથી. તું તારે ગમ્યા સમજાય છે કાંઈ? એ પરમ પરિણામી ચૈતન કારણ પ્રભુના એ ગાણા 22 પ્રત્યક્ષમાત્માનુભવે મૂઢ ચિંતારતિ મોદ સ્વરૂપમધ્યાત્મલોક. हिंदी निज शरीर की वृद्धि श्वास उश्वास और पल के झपनाम ये प्रत्यक्ष चिन्ह है जिसमें ऐसा भी अनुभव अपनाम कर न सके जो तुझ बुद्धि वे ये जिनवर क्या तेरा रूप इंद्री गोचर कर सकते हैं सकल ज्ञेयमय ज्ञान स्वरूप. यह प्रकट है कि जो मनुष्य अपनी शरीરની વૃદ્ધિ એ શરીરમાં સમયમાં વૃદ્ધિ થાય એ અજ્ઞાની જોઈ શકતો. શું કે છે? આ નજીકની સંપદા જે શરીરની એની વૃદ્ધિને પણ એ જોઈ શકતો. સમજાણું કાંઈ એમાં? શરીર વધે છે સમયમાં મિનિટે ખબર છે ને? ये मनुष्य अपनी वृद्धि और આ શરીરની વાત हो શ્વાસોશ્વાસ આ શ્વાસોશ્વાસ પણ દેખાતા નથી કે છે. સમીપમાં રહેલી શ્વાસની ક્રિયા એ પણ જણાતી નથી. અને આંખો કી ટીમકાર કો પ્રાપ્ત આંખો આમ થાય આંખ જોઈ શકતો આમ થાય નજીકના અવયવોની ક્રિયા પણ જે જોઈ શકતો નથી. સમજાય છે? अपने आप के अनुभव करने में मूर्ख है. ये अपनी आ पर्याय જે બહારની છે નજીકની છે કાયમ ચાલે શ્વાસ ને આંખા એને પણ એ મૂર્ખ જોઈ શકતો નથી. वो मनुष्य संपूर्ण पदार्थों को जानने वाला ज्ञान ही स्वरूप जिसका ऐसे अध्यात्म स्वरूप आपको कैसे जान सकता है? समझाय છે કાંઈ? ઓહો તારી અત્યંત મહિમા કે છે કે તું આનું પણ જેને જ્ઞાન નથી ને એમ કે આત્મા આવો છે ને આત્મા આવો છે. શરીરના સમીપની શ્વાસની ક્રિયા વૃદ્ધિગત થયેલી કે વર્ષમાં કેટલા ઊંચા થયા ક્યારથી કેટલા ખબર છે? ભાઈ આપણને કઈ ખબર પડતી? કઈ ઊંચા બીજા કહે છે કે આ પોળ કરતા તમે 2 તો ઊંચા થયા. તેથી શરીરની ઊંચાઈ શ્વાસની ક્રિયા અને આંખના મટકાર ત્રણે લીધો આપણું એવી અવસ્થાને પણ નહીં જોખનારા એ મૂર્ખ લોક એ આત્માને સી રીતે જાણે છે? સમજાય છે કાંઈ? એમ વર્તમાન વિકલ્પને પુણ્યપાપના રાગ એની શું ચીજ અને કેવો પ્રકાર છે એને જાણતા નથી. એના બંધના ભાવને જાણતા એને અબંધ સ્વભાવી ભગવાન આત્મા પ્રભુ એ કઈ દ્રષ્ટિએ જ્ઞાન કરશે એનું? સમજાય છે કાંઈ? બહારમાં શરીર અંદરમાં વિકલ્પ એ કાર્બન શરીર છે. શુભ અને અશુભ ભાવ થાય એને પણ આ બંધ તરીકે છે એમ જાણતો નથી. એનું જ્ઞાન છે ને એને બંધ રહિત ભગવાન ચૈતન્ય બંધ પરિણામી સ્વભાવ એ ભગવાન એને નહીં જોઈ શકે. એનું જ્ઞાન એ કરી શકશે તારી કોઈ લીલા જ અત્યંત નિરાળી. સમજાણું કાંઈ? આ જુદી જાતની સ્તુતિ ધનંજયની છે. ધનંજય છે ને
भगवान, जो मनुष्य अपने आप के स्थूल पदार्थ को भी जानने के लिए समर्थ नहीं, આ શરીરની પર્યાય અને રાગ આદિની દશા, વિકાર આદિની દશા, એનું પણ જેને સાચું જ્ઞાન નથી, એની પણ જેને સાચી પીછાણ નથી, वह ज्ञान स्वरूप आत्मा में विराजमान आपको कैसे जान सकता है? ओ भगवान, समझाई છે કાંઈ? એકલા ચિદાનંદ નિર્વિકલ્પ પ્રભુ, આ એમાં એની દ્રષ્ટિ ક્યાં જાય? હજી આટલું પણ એને બહેતું નથી. આ રાગ પિંડનું કારણ, બંધનું કારણ મલિન છે, વિકાર છે, વિભાવ છે, એ હરેલો અંગ છે. મનીષભાઈ, એને પણ જે કઈ જ્ઞાનમાં લેતો નથી, એ કહે કે મને આત્મામાં ખ્યાલમાં અનુભવમાં આવે છે, મૂંડ લાગે છે કે તને ઓળખાણ ચૈતન્ય છે નહીં, અર્થાન નહીં જાણ શકતા. સમજાણું કાંઈ? અથવા બહારથી લ્યો અંતરમાં તો પર્યાયનું જ્ઞાન પણ જેને વાસ્તવિક નથી, એને દ્રવ્યનું જ્ઞાન યથાર્થપણે હોઈ શકે નહીં. એક સમયની વ્યક્ત પર્યાય, એક સમયની વ્યક્તના પ્રગટ પર્યાય, એ પણ કેવી એને સ્વતંત્ર કેમ છે એની જેને ખબરું નથી. એને અવ્યક્ત ભગવાન આખો આત્મા જે પ્રગટ નથી પર્યાયમાં. એક સમયના આનંદની પર્યાયને વિકાર કેમ સ્વતંત્ર ને કઈ રીતે છે એની પણ જેને ખબરું નથી. ભગવાન પ્રગટની ખબર નહીં, એને અપ્રગટની શ્રદ્ધા ક્યાંથી હોય? સમજાણું કાંઈ? શું કીધું આમાં નેમદાસભાઈ? શું કીધું? પણ આ કે છે પ્રગટ પર્યાય પ્રગટ થાય છે, વિકારી છે એવું ગાઢ જેટલો જ્ઞાન આદમનું ગાઢ દર્શનનો વિધિનો, એની પણ જેને સ્વતંત્રતાના સતની ઓળખાણ શ્રદ્ધા નથી. સમજાણું કાંઈ? એને આખો ભગવાન આત્મા સ્વયં સિદ્ધ અકૃત્રિમ અખંડાનંદ પ્રભુ એવા દ્રવ્યના સ્વભાવની શ્રદ્ધાની કિંમત એને કોઈ રીતે નહીં થાય. સમજાણું કાંઈ? માટે હે પ્રભુ, તારી અંતરની લીલા, એનું નાચમ કોઈ અલૌકિક એમ કરીને ભગવાનના ગાણા, એટલે આત્માના ગાણા ગયા છો અહીંયા. વિષ અપહાર અનાદિનું ઝેર ચડ્યું છે, એ અમૃત કુંડને અવલોકતા ભગવાન અમૃતનો કુંડ સરોવર એને અવલોકતા એનો નાશ થાય. એની શું કે છે? વિકારનો નાશ થાય, નિર્વિકારી દશા પ્રગટે. એનું શું વાચન કહીએ? એના પૂર્ણાનંદના સ્વભાવની શું વાત કરવી? વિકલ્પાતીત ચિંતનમાં ન આવે એવો તારો સ્વભાવ. 23 उनके पिता पुत्र है, उनके कर प्रकाश यो कुल की बात, नाथ आपके गुण गाथा जो गाते हैं रट रट दिन रात, चारु चित हर चामी कर को सचमुच ही वे बिना विचार, उपल शकल से उपजा कर अपने कर से देते डार. હે ભગવાન, હે આદિશ્વર નાથ અને ધર્મની આદિનો કરનાર દ્રવ્ય પોતે ચૈતન્યનાથ, ધર્મની આદ કરનારો ભગવાન આત્મા ધ્રુવ છે. આમ આદિનાથ ભગવાન આ તો વિશેના આદિનાથ છે. હે નાથ, જો મનુષ્ય આપ ઉસકે પુત્ર હો, એ આપની ઓળખાણ નાભી રાજાના પુત્ર એમ ઓળખાણ કરીને ઓળખાણ કરાવે. પ્રભુ, એ વાત સાચી? સમજાણું કાંઈ? મહાત્મા, ધર્માત્મા, કેવળ જ્ઞાની પરમાત્મા, એને આના પુત્ર, અરે પુત્ર તો શરીરની અપેક્ષા આત્મામાં ક્યાં હતો? એને ભગવાનને એના કુટુંબથી ઓળખાવવા એ ભૂલ કરે છે. જેથી
આ વાંચ્યું છે કે નહીં? પણ આ તમે તો કહેતા 5 સ્તોત્ર કરતા દરરોજ. હે દૂસરી વાત પણ તમે દરરોજ કરતા કેમ ક્યાં કહેતા? 5 સ્તોત્ર દરરોજ એટલે બીજી સ્વાધ્યાય નમન એમાં ને એમાં હવાર ધ્યાન વખત મળે થોડો એમાં જાય. हे नाथ आप उसका पुत्र हो અને उसका पिता भरत चक्रवर्ती का नाभि राजाना पुत्र અને भरतना पिता. प्रभु एक कुल का इस प्रकार वर्णन कर आपका अपमान करते हैं. સમજાય છે કાંઈ? આપ કુળ સ્વરૂપે નથી ને કુળ થી આપ ઉપજ્યા. આપની શુદ્ધ પરિણતિ દ્રવ્યથી ઉત્પન્ન થઈ છે. આપની શુદ્ધ પરિણતિ આનંદ જ્ઞાન આનંદ આદિ એ દ્રવ્યથી ઉત્પન્ન થઈ છે. દ્રવ્ય એનું કુળ છે, મૂળ. અને તમે એમને શરીર દ્વારા ઓળખાવવા, કુટુંબ દ્વારા ઓળખાવવા, ફલાણાના દીકરા ને ફલાણાનો બાપ ને ફલાણો એનો ધણી ને એનો ભાઈ ને બેટા મિત્ર. ના ના, અરે એને આત્મા સર્વજ્ઞ પરમાત્મા એની ઓળખાણની રીત આવડી નહીં હો કે એની રીત આવડે પછી ઉતારે. आत्मा वे अब भी हाथ में आए हुए सुवर्ण को आयु हाथ में होनू પણ પથ્થર से पैदा हुआ है. अरे होनू છે ને પથ્થરની ખાણમાંથી પેદા થયું. છોડ હોનું, પથ્થરની ખાણમાંથી હોનું આવ્યું એમ કરીને સોનાને છોડી દે છે એ મોટો મૂર્ખ. એમ આપને કુળ દ્વારા ઓળખાવે બાપ બેટા દ્વારા, પણ ચૈતન ધાતુ અનંત આનંદનો કંદ એની નિર્મળ આનંદ પર્યાય દ્રવ્યથી પ્રગતિ કુળ એનું કુળ ન્યા છે, ન્યાથી પર્યાય પ્રગતિ. આપ કોઈની પ્રજા નથી, આપ કોઈના પિતા નથી. સમજાય છે કાંઈ? શું ચીઠી બાબુભાઈ તો કે છે બહુ તમને પિતાજી સાહેબ કો પ્રાર્થના કરી હતી પધારો ત્યાં એમ કે છે. પિતાજી બિતાજી નથી આમ કે છે. હે ભગવાન નો આ આત્માની વાત છે, બીજી વાત હજી પછી લઈ છે. એમ જે કોઈ અજ્ઞાની આ શરીરની ક્રિયા અને વિકલ્પની ક્રિયાથી આત્માને ઓળખાવે મોટો મૂંડ છે એમ કે છે. સમજાણું કાંઈ? જેમ એ કુળથી ઓળખાવે ભગવાનને એ ભૂલેલા છે. એ ભગવાન કોઈના કુળમાં ઉપજ્યા નથી ને કોઈના કુળના બાપ છે નહીં. અચિંત પ્રભુ આત્મા અનાદિ અનુ સ્વયં સિદ્ધ પ્રભુ. એની નિર્મળ પર્યાય પણ આત્માના અંદરથી પ્રગતિ. એના કુળની ખાણ તો આત્મદ્રવ્ય છે. એને એમ કહેવું કે ભગવાનના આ કુળ હતું ને ભગવાનના આ પિતા હતા, બહુ ભૂલમાં પડ્યા કે. સમજાય છે? એમ શરીરની સ્તુતિ દ્વારા આત્માની સ્તુતિ કરવી. સમજાણું કાંઈ? જો આજુ છે ને સમજદારમાં. ના ના, પ્રભુ તને પીળા કેવાન, રંગે કેવાન, ધોળા કેવાન, આ કેવાન, દીવ ધ્વનિના દાતાર કેવાન, એ બધા શરીરની સ્તુતિ દ્વારા ભગવાન આપની સ્તુતિ માને છે. એ મોટા ભૂલમાં પડ્યા. સમજાય છે કાંઈ? એ આપની સ્તુતિ તો આપના ગુણની પ્રણતિ ને ભક્તિથી થાય છે, બાકી કોઈ રીતે સ્તુતિ થતી. અરે વાત ભાઈ, એક તો સુવर्ण हाथ नहीं लगता. जरी एनो भावार्थ करे. यदि किसी तरह लग भी जावे तो उसे वह सोच करके इसकी उत्पत्ति तो पत्थर से हुई है, पत्थरनी खान माथी हम उपजो, फिर फेंक देना पर मूर्खता है. फेंकी ना थे, अरे तो पत्थर से उपजे. इसी तरह आपका श्रद्धान व ज्ञान सबको नहीं होता. आपकी श्रद्धा ने ज्ञान शू है खबर. यदि किसी को भी जावे तो वह आपको मनुष्य कुल में पैदा बतला कर फिर भी छोड़ देता है. શું કે છે? સર્વજ્ઞ પદ મનુષ્ય ભાવમાં એમ કે છે ને, મનુષ્યમાં તો અલ્પજ્ઞાન હોઈ શકે. એક સર્વજ્ઞ પરમાત્મા ઈશ્વર છે, એ સર્વજ્ઞ હોય. મનુષ્ય ભાવમાં સર્વજ્ઞ હોય, અલ્પજ્ઞ હોય. એ લેખવાયા હતા છાપામાં, જૈન નામના લેખમાં પણ આવ્યો. વેદાંતની વાત કરી જો સર્વજ્ઞ કેમ એટલો બધો કે મોઢા ચલો. હે કઈ વાગી?
ઓ સમજાણું કાંઈ શું કીધું? મનુષ્ય અલ્પજ્ઞ જ રહી શકે એમ મનુષ્યની કિંમતે આત્માની કિંમત કરી એ મૂર્ખ છે કે છે. મનુષ્ય આત્મા મનુષ્ય જ નથી, આત્મા દેવ નથી, આત્મા બાદર પર્યાપ્ત સૂક્ષ્મ કઈ છે. એ વિકલ્પાતીત ને વિકલ્પને શરીરની પરીક્ષાથી એને અલ્પજ્ઞ માનવો ને એને એનાથી વધારે થઈ શકશે નહીં એમ એનું ભાન એ અજ્ઞાની મૂર્ખ કરે. મનુષ્ય માટે સર્વજ્ઞ રહી શકે એમ હોઈ શકે નહીં. સર્વજ્ઞ પરમાત્મા આત્મા મનુષ્ય દેહ થઈ શકે છે. સંપૂર્ણ વિતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ આત્મા અખંડ એક દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. જ્ઞાન સંપૂર્ણ સમૂર્ત છે, સંપૂર્ણ છે. એની પ્રતીતને અનુભવ કરતા વિતરાગ થતા તે સર્વજ્ઞ પદ મનુષ્ય દેહમાં પામી શકાય. મનુષ્ય દેહને લઈને નહીં, પણ મનુષ્યમાં હતો માટે સર્વજ્ઞ ન થઈ શકે એમ નહીં. હતો નહીં મનુષ્યમાં, એ તો પોતાના દ્રવ્યમાં જ હતો. એ દ્રવ્યના સ્વભાવની દ્રષ્ટિને અનુભવ કરતા મનુષ્ય દેહ ભલે નિમિત્ત તરીકે હોય છતાં મનુષ્યને કારણે કેવળ જ્ઞાન પામે છે એમ કેનારા આત્માની પીછાણ કરી શકતા એ કુળને શરીરથી ભક્તિ કરીને એમાં સર્વસ્વ માની રહ્યા. હે શું વળ્યું? શરીરની ક્રિયા ને રાગની ક્રિયા દ્વારા આત્માને પહોંચી વળશું એમ માનનારા ચૈતન્યની ક્રિયાને સમજતા નથી. કુળની પરીક્ષા આ મનુષ્ય દેહમાં હતો માટે કેવળ જ્ઞાન પામી શકે નહીં એમ માનનારા એ આત્માની એને ખબર. મનુષ્યપણામાં પણ સર્વજ્ઞ પદ સંપૂર્ણ સામર્થ્ય મારું છે એવું ભાન થઈ વિશ્વાસમાં લાવી સ્થિરતા દ્વારા મનુષ્ય દેહ હોવા છતાં મનુષ્ય દેહને લઈને નહીં, મનુષ્ય દેહ હોવા છતાં મનુષ્ય દેહને લઈને અંતરાત્માના અવલંબે સર્વજ્ઞ પદ મનુષ્ય દેહમાં પ્રગટ થઈ શકે. એને આત્માની વાસ્તવિક સ્તુતિ કરી. ભાઈ આ મનુષ્ય ને મનુષ્ય હતો ને તો વાણિયામાં જન્મ હતો ને, વાણિયામાં જન્મ હતો ને, બ્રાહ્મણ હતો ને. હવે સાંભળ ને, હવે કેટલાક કે વાણિયો ને વાણિયો કેવળ પામે. અરે સાંભળ, હવે મારા વાણિયો કીધી આત્મા હતો. અને એ તો પહેલેથી નિર્ધન હતો, ખબર નથી. પહેલેથી ઉઠ્યો ત્યાંથી નિર્ધન, પૈસા નહોતા, બુદ્ધિ થોડી અને ચોપડી ભણેલો હાથ. હવે એને કેવું જ્ઞાન થાય? અરે સાંભળ ને મારા, હવે તું સમજાણું આમાં કાંઈ. કાલનો કઠિયારો હોય, લાકડા વિસવાવે છે ને લાકડા, જ્યાં બીજેથી કેવું જ્ઞાન પામે છે. અરે કઠિયારો કેવું જ્ઞાન? સાંભળ ને, આત્મા કઠિયારો કેવી હતો સમજાય છે કાંઈ? અને એ લક્ષ્મી વિનાનો નિર્ધન આત્મા કેવી હતો? આત્માને બહારના કારણે ઓળખાવો એ મૂળ જીવો છે એમ કે સમજાણો. અરે એનું શરીર તો રોગીનું હતું, એનું નબળું હતું, જીરણ કાઠી શરીરની હતી. એને કેવું જ્ઞાન થાય? સમજાણું કાંઈ? આ એને કેવું જ્ઞાન થાય? સાંભળ, એ આત્માથી આત્માને થાય છે, કઈ પરને લઈને થતા. સમજાણું કાંઈ? અથવા શરીરમાં સંગઠન મજબૂત હોય તો ભગવાનને કેવળ જ્ઞાન આત્માને થાય. આમ ઓળખાવનારા મૂંઢ જીવો એ આત્માના મહત્વને સમજી શક્યા. આ એમ કે છે. સમજાણું કાંઈ? ભાઈ તો શરીર સંગઠન મજબૂત હોય ને 12 મહિના કાવસર રહી શકે. બાહુબલજી રહ્યા લ્યો, શરીર મજબૂત વિના ઝાંસીથી થાય છે. એમ કરીને શરીરની મજબૂતાઈથી આત્માની લક્ષ્મી પ્રગટ ન થાય અને મજબૂત હોય તો થાય એમ કેનારા આત્માની શક્તિને આત્માના ભાનથી ભૂલેલા છે. ભગવાન એને આપની ભક્તિને આત્માની ભક્તિ એને આવડતે. समझाणु काई यदि किसी को हो भी जावे तो वो आपको मनुष्य कुल में पैदा बतला कर फिर भी छोड़ देता है। अरे मनुष्यता नहीं तो मनुष्यता नहीं मनुष्य बालक था ने पेला आवવાનો હતા અને હું કરતા ને હાલતા પડી જતા ને તીર્થંકરનો હાથમાં પહેલો તો હાથમાં લથડિયા ખાઈ સરિયા એ કેવળ જ્ઞાન પામે। હવે સાંભળ ને કેવળ જ્ઞાન એ નથી પામ્યો, શરીરને લઈને નથી પામ્યો।
ચૈતન જો જળહળ જ્યોતિમાં નજરો મૂકતા એ નિધાનને જોતા કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. આત્મ અવલોકન કરતા આમાં આવતું નથી, શ્રીમદમાં આવે છે ને, આચમ ભાવના ભાવતા લઈએ કેવળ નથી આવતું. જીવ લે કેવળ જ્ઞાન રે, એ ગોખી રાખે પણ શું છે એનો અર્થ? આચમ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે. એ શરીરની ભાવના વિકલ્પની ભાવના ભાવતા आत्मा केवल ज्ञान पामे એવું वस्तुना स्वरूपમાં નથી. यह सबसे पढ़कर मूर्खता है. सुवर्ण यदि शुद्ध है, चाहे वह पत्थर से नहीं पण दुनिया के किसी हल्के पदार्थ से उत्पन्न हुआ हो, बाजार में उसकी कीमत पूरी लगेगी. सोनानी तो कीमत पूरी समझाणु કાંઈ. આ મોર પીછી છે ને, મોર મોર પીછી નથી. મોરના પાંખમાં ત્રાંબુ હોય છે, લાલ લાલ દેખાય છે ને ત્રાંબુ, એનો રસ કાઢીને એ ક્ષય ઉપર આપે છે. એમાંથી ત્રાંબાનો રસ એવી એની ત્રાંબાની ભસ્મ થાય કે ક્ષય વાળાને પુણ્યનો ઉદય હોય ને સાતોનો ન હોય તો એ ક્ષય એને આપે ને મટી જાય. એની કિંમત એ વૈદને હોય છે કે આમાં ત્રાંબાની ધાતુ આમાં છે. અહીંનાની મોર પીછી એક પંખીનું એક કાઢી નાખેલું 12 મહિને કાઢી નાખેલી પાંખું કાઢી નાખે. એ તો વાળા પાંખડા, એ તો ઓલો મોર નહીં આવા ને હવે સાંભળ ને, એ પંખમાં જે તાકાત છે એના ત્રાંબાની એવી તાકાત સાથે બહારના ત્રાંબામાં હોઈ શકે. એમ આત્માની તાકાત શરીરને અને વિકલ્પને લઈને પ્રગટે માનનારા એ ચૈતન ધાતુ રસ પડ્યો છે એને ભૂલી જાય. સમજાણું કાંઈ? કે છે કે કિસી હલકે પદાર્થ ઉત્પન્ન હોય, જેમ કીધું ને, સોનું ગમે ત્યાંથી આવ્યું હોય. આ વિસ્તારમાં પીડ્યું એને પકડાણું લ્યો હોનું, રોકતા ક્યાંક પીડ્યા ને હોનું આ થઈ ગયું. કિંમત વહી જતી છે એની, કિંમત હતી છે કે નહીં? એટલે ક્યાંથી આ જાય હોનું? એ આવ્યું આ પાયખાનામાંથી આવ્યું, ગમે તે હોય. એટલે પાયખાનામાં કોણ સોનું લાઠો પડ્યો તો ગોણ જાણે ગમે તે, પણ નીકળ્યું વિસ્તારમાંથી એટલે કિંમત એની ઘટી જતી છે. એમ શરીર વિસ્તા જેવું, વિકલ્પ વિસ્તા જેવી, પુન પાપના પરિણામ વિકલ્પ ઝેર જેવા છે. આ એમાંથી ચૈતન ભીન હાથ આવ્યો, સમજાય છે? એથી કઈ ચૈતનની કિંમત ઘટી જાય એમ છે નહીં. को समझाणु बाजार में कीमत पूरी लगेगी. मैल सहित अशुद्ध है तो किसी भी अच्छे पदार्थ से उत्पन्न होने पर भी उसकी पूरी कीमत नहीं लग सकती. मैल वाली चीज को ये भी और हारामाजी प्रगट थी हो तो एनी कीमत कहाँ है? आ कोलसाમાં હીરા નથી પાકતા, તેથી કોલસામાં પાકે છે કે નહીં? કોલસાની ખાણમાં, એટલે કિંમત ઘટી જાય. આસપાસ કોલસા એમાંથી પાક્યો હીરો એટલે એ પરમાણુ સ્વતંત્રતા પરમાણુ દેખા બીજી છે. એમાં શરીર રૂપી કોલસો પુનપાપના મેલા પરિણામ એમાં પડેલો ચિદઘન આત્મા, આ એમાં રહેલો આત્મા પ્રગટ ન થાય એમ વાત છે નહીં. સમજાણું કાંઈ? इसी प्रकार जो आत्मा शुद्ध है, कर्म से रहित है, भले ही वह उस पर्याय में नीच कुल में पैदा हुआ हो, चंडालना कुल में उत्पन्न हुआ हो, પણ સમ્યક દર્શન પામે તો એને દેવ કહેવામાં આવે છે ને. સાવગ રત્ન કંડાચા દેવ અગ્નિ જેમ રાખે ભરેલી, પણ અગ્નિ તો જો હવ અંદર પડી જાય. એમ જેના શરીર કાળા કુબડા તાઠા આવા ફલાણા આવા, પણ ચૈતન અંગારો જેને ફાટ્યો અંદર દે કે છે ચંડાળ કુળમાં ઉપજો એ દેવ છે. કોને લઈને? કુળને લઈને. सम्यक दर्शन की प्राप्ति, सम्यक ज्ञान की प्राप्ति चैतन की जहां प्रगति कैसे देव है. ये पण देव ने पण पूजने से चंडाल ना देव में रहेलो आत्मा प्रगट थाय, सम्यक साक्षात्कार देव ने पूजनी है. एनी किंमत काढ़ी न खाय नहीं. हल्का कुल में जन्मो थो, आ मोटा नागर ना कुल में आवा शरीर ने आवा रूपावाळा माटे त्यां कांई किंमत है कि ना? एनी किंमत क्या आत्मा में है? भले ही वह उस पर्याय में नीच कुल पैदा हुआ, वह मूल पूज कहलाता है. और यदि यह आत्मा उस कुल में पैदा होकर भी मलिन परिणाम मिथ्या भ्रांति करता होय, अरे उघाड़ अज्ञा रंग नो नव पर्वनो होय अने मिथ्या श्रद्धा करतो होय, एनी कई किंमत है? अने ज्ञान नी दोषा ओછી होय थोड़ी होय छतां चैतन नी किंमत जाने करी छे तो कई चैतन नी किंमत ओછી થઈ જાય એમ છે नहीं.
23, 24. મોહસ્ય મોહાસ્વરિકો વિરોધમ મુગુરસ્ય નાશો બલવાત વિરોધ. કેમ ભાઈ ભૈયા ગયા? એલા નરવેરામભાઈ ગયા है। तीन लोक में ढोल बजाकर किया मोह ने यह आदेश, सभी सुरासुर हुए पराजित, मिला विजय उसे विशेष, किंतु नाथ यह निबल आप से कर सकता था कहाँ विरोध, वैर ठानना बलवानों से खो देता है खुद को खोद। નબળા હારે વેર કરજે પણ એલા આની હારે વેર કરીને મરી જાય, મોટા હારે માથા ભીત હારે માથું પછાડી, લીમડાના પાંદડા હલતા હોય કે માથું પછાડ તો જુદી વાત છે, કારણ પાંદડું આગું આવ્યું છે શ્યામ, સમજાય છે કાંઈ? નબળા છે પાંદડા હલતા હોય ને હાંદડા, નિમ નિમ ઉલાગાલ છે, પણ મજબૂત ભીતની હારે માથા ફોડવા માથું ફૂટી દે છે। એમ નબળા હારે તારે વેર કરવું હોય તો ભલે, પણ સબળ પરમાત્મા ચૈતન ધાતુ સર્વજ્ઞ પરમાત્મા એની હારે વિરોધ, તારાથી વિરોધનો નાશ કરી નાખજે। પાણી પાણી કરીને રાખ હરી મૂકશે, આજે મોટા હારે વિરોધ હોઈ શકે નહીં। मोह के द्वारा तीनों लोकों में विजय का नजारा दिया गया, मैं बधाने जीत्या है। मोह के मैं बधाने आ नवमी ग्रेचा ગયા મુનિઓને પણ અમે ક્રિયા કરીએ ને વ્રત પાળીએ ને વચ્ચે મૂળનું પાળીએ ને વ્યવહાર અમારા હારા મારી નાખ્યા મોએ એને પણ કે છે। મિથ્યાતે એને જીતી લીધા એવા ત્યાગી થયા હજારો રાણીના, સમજાણું કાંઈ? અને 28 મોગુણના પાવનાર મિથ્યાતે મારી નાખ્યા એને। બ્રહ્મા કે મેં આટલું તો કરીએ છીએ ને, આમ તે કરીએ છીએ ને, એવા મિથ્યાત્મના અહંકાર ને લઈને બધે વિજય મોહે મેળવ્યો। સુરા સુર तिरस्कृत हुए, अरे मोटा देवों ने असुरो तिरस्कार पाना, तो उस मोह का बड़ा लाभ हुआ, मोह ने मोटो लाभ दियो, बधे थी मने मारा विजय नो लाभ मिलो है। ये मोह का बड़ा लाभ हुआ, किंतु आपके विषय में विरोध करने के लिए मोह को कौन सा भ्रम हो सकता है? एने भ्रम शू था कि वहां ने जीती सकी, समझाई है? कोई नहीं। ये बलवान के साथ विरोध करना मानो मूल का नाश करना है। समान बलाय स्पर्धा न्यूनाधिको, તેમાં કઈ શબ્દ સંસ્કૃતમાં છે બીજી લીટી, સમાન બલાય સ્પર્ધા નતું ન્યૂન અધિકો યો, સમાનની જાતિ કરજે ન્યૂનને અધિકારી કરીને માતા ફૂટી જશે। ભગવાન ચૈતન થાતું તારી હારે મોહનો વિજય થઈ ગયો, તે મોહનો વિજય કર્યો, મોહે બીજાનો વિજય કર્યો, પણ આપે તો મોહનો વિજય કર્યો। પ્રભુ એ નાથ તારામાં જે તાકાત છે, બીજામાં એ તાકાત, બીજા મોટા માનધાતા ભૂલ્યા, ત્યાગી થયા, જોગી થયા, મુનિ થયા, મહા 10 કલાક સુધી આમ ધ્યાનમાં રહ્યા, અહંકાર બોલા વિકલ્પની ક્રિયા થાય એને માની બેઠો કે આમ નયામાં ધર્મ થાય, એ મિથ્યાતે એને જીતી લીધા। પણ પ્રભુ તે મિથ્યાતને જીત્યું, અજ્ઞાનને જીતીને આપ સર્વજ્ઞને પરમાત્મા તમને એ મું જીતી શક્યા નથી। आपे तो मानो मूल का नाश करना है, विरोधी महाबलवंतारे थाय, बलद हो ना मोटा, हांसड़ा क्या कहते हैं, खूंटड़ा खूंटड़ा, हांड हांड, ओ पूजा का ढेर होता है ना, पूजा का ढेर, उकरड़ा, पूजा में ढेर क्या कहते हैं, कूड़ा कूड़ा, ये माथू मारे એને જાણે કોઈ પગી ગયો અને હો, પણ એ તો પોલમ પોલા છે, ત્યાં હું તું પગ્યો, ભીત હારે માં તો મારે સિંગડા તૂટી જાય છે, તૂટી જશે નહીં, ભીત દવા કહે, સમજાણું કાંઈ? એક મૂર્ખની વાત નથી આવતી, પેલી વાયની ભાઈ આવે છે ને, વાય હતી ને મોટી, કે મારું આપણે આ બહુ દૂર પડે છે ગામથી, હો થોડું 5-50 ડગલા બાજુને માટે આપણે ગામ કો લઈ જાઓ। એવા મૂર્ખ ભેગા થયા બધા,
અને વાવીને હોય ને મોટા ગુણો ભાગ એમાં નાખ્યા લુગડા કરીને ખેંચ હો આ પથરા નહોતા નાખતા હમણાં લઈ ગયા ને લાખી રાઈડ પડતા હતા 25 મણ હો હા કરવા એમાં લુગડા ઓલા ધૂત ક્યાંય છે ને આમ ડોકમાં નાખેલા નો ખેંચે કઈક પૂછા આમ હાલ્યું ખેંચ્યો ને જરી એક તો શું હાલ્યું એ હાલી આય ભાઈ ધૂળમાં હેલી નથી મારા મૂર્ખ છો તું એ ભાઈ આવી મોઢા પગનું આમ થયું ને જરી ફાટું લુગડું ખેંચ્યું જરી ફા થઈને એ વાવડી ચસકી એમ કે છે ને એમ અજ્ઞાની મૂર્ખાઈ ચકસી કાંઈ કમી આગળ ગયા છે કાંઈ કમી આગળ ગયા મૂર્ખમાં ક્યાંય ગયો નથી આંબળ ને આવે એ શુભ ને અશુભ ના વિકલ્પની ઝાડમાં કાંઈક મેં આત્માને પકડ્યો હતો કાંઈક આત્માને મેં જાણે વાવડી ચસકી છે જેથી हे भगवान जिस मोह ने संसार के सब जीवों को अपने वश कर लिया इस मोह को भी अपने जीत लिया आप मोह रहित राग भी सुन है આપની કિંમત મોહ રહિત કરનારા કિંમત કરી શકે મોહમાં પીડાય પ્રભુ આપની કિંમત કરી શકે સતીશ માર્ગ સ્વયંકો દૃષ્ટે વિમુક્તે ચતુર્ગતિના ગહન પરે સર્વં મયા દ્રષ્ટમિતિ સ્મયેન ત્વં કદાચિત ભુજમાન લોક तुमने केवल एक मुक्ति का देखा मार्ग सौख्यकारी पर औरों ने चार गति के गहन पंथ देखे भारी इससे सब कुछ देखा हमने यह अभिमान ठान करके हे जिनवर नहीं कभी देखना अपनी पूजा तान करके શું કે છે મારે અલંકાર એવા કર્યા છે ને જરી આપકે દ્વારા એક મોક્ષ કા માર્ગ દિખા ગયા પ્રભુ આપે તો એક જ માર્ગ બતાવ્યો બે ત્રણ નથી બતાવ્યા એક જ બીજું વાંચું ઓલા અનેક બતાવ્યો મૂંઢે એમ કે છે શું કે છે એ નાથ આપે તો એક જ મોક્ષ નો માર્ગ બતાવ્યો એક જ અને બીજા દેવો એ તો ચાર ગતિના અનેક માર્ગ માટે મોટા થઈ પડ્યા એ ને આપ થઈ ગયા નાના સમજાણું કાંઈ બીજી રીતે કહે હે ત્રિલોકનાથ પરમાત્મા અથવા હે આત્મા આ તારામાં અનુભવની દ્રષ્ટિ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એક જ મોક્ષ માર્ગ તેમ માન્યો છે અને અજ્ઞાનીઓ એ તો 2, 3, 4, 5 ગતિમાં રખડવાના માર્ગ એને ધર્મ માનીને માર્ગ માન્યો વ્યવહાર પણ મોક્ષ માર્ગ છે નિમિત્ત પણ મોક્ષ માર્ગ છે દેહની ક્રિયા પણ મોક્ષ માર્ગ છે એમ માનીને તું તો એક ને કે ઓલો અનેક ને કે વધી ગયા તારાથી યાર જેથી પણ दूसरों के द्वारा चारे गतियों का सघन वन देखा गया चारे गतिમાં રખડવામાં સઘન વન એ ક્યાંય ગોતા કાજે બાવળના પંથમાં ક્યાંય રસ્તો હાથ આવશે પણ માર્ગ ક્યાં કીડીયું અનેક હોય હો તારો તો માર્ગ એક જ પ્રભુ સમજાણું કે કીડીયું ભરી જવાની રખડવાની રખડીને કે ચાર ગતિના ભગવાને 85 ક્રમ આવે છે ને હે પ્રભુ આપ તો સ્વતંત્ર આત્માની મુક્તિની લક્ષ્મીને પ્રાપ્ત કરાવો છો ચાર ગતિની પરાધીનતાને આપ નાશ કરાવો છો તેને બીજી ગાથા કઈ દીકા 85 ગાય આ છે ને હા કઈ ગાથા છે दूसरी जो बीजी गाथा देखो समण मुहगत मठम च गोई निवारणम स्वनिवारणम ऐसोपणीय शिरसा समयणम सणोवचामी हे नाथ શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ રૂપ નિર્વાણનું પરંપરા એ કારણ હોવાને લીધે પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ અને સ્વતંત્રતા પ્રાપ્તિ જેનું લક્ષણ એવા ફળતી થઈ આપનો ઉપદેશ છે હે ભગવાન આપે તો ચાર ગતિના નાશનો ઉપાય બતાવ્યો છે પરતંત્રતાના નાશનો અજ્ઞાનીએ ચાર ગતિની પ્રાપ્તિનો ઉપદેશ બતાવ્યો
સ્વર્ગ તો મળશે ને, માણા કરતા સુખી તો થઈશું ને. મૂંડ સ્વર્ગમાં જઈને સ્વર્ગના પરિણામને અહીંયા પ્રશંસે છે. એ કુદેવે આવા માર્ગ બતાવ્યા છે, કુગુરુએ આવા માર્ગ બતાવ્યા. સમજાણું કાંઈ? આપે તો એક ધારાવાહી માર્ગ બતાવ્યો. 4 ગતિનું સ્વતંત્રતાનું નિવારણ અને નિર્વાણની સ્વતંત્રતાની ઉપલબ્ધિ. એક જ માર્ગ આપે કહ્યો તો કે છે मानो चतुर्गति का दिखा गए थे, आपने मैंने सब कुछ देखा है. इस अभिमान से कभी भी अपनी भुजा को नहीं देखा था. ધમંડીઓએ પોતે બધાના ઘણા માર્ગ મેં બતાવ્યા. એમ જઈને મારા શરીરમાં ભુજામાં શું ભાવ છે હાથને પણ જોતો નથી. घमंडियों का स्वभाव होता है कि वे अपने को बड़ा समझकर वारंवार अपनी भुजाओं की तरफ देखते हैं. वारंवार हाथ की तरफ देखा, आपे भुजा ने देखी. आपने घमंड से कभी अपनी भुजा की तरफ नहीं देखा. कारण आप सोचते थे कि मैंने तो सिर्फ एक मोक्ष का ही रास्ता दिखाया, मैं तो एक मोक्ष નો રસ્તો दिखाया. એટલે મારે હવે ભુજાનું જોવાનું, ઓલા ભુજા જોવાનું કેટલી તાકાત છે મારામાં. હાથ લડે છે ને, કુસ્તી કરે તારે પછાડતા જાય. મલ મલ પ્રભુ આપે તો પછાડ્યું નહીં કાંઈ. હો એક જ મેં તો મોક્ષ માર્ગ બતાવ્યો પ્રભુ. એમ હું તો એક જ મેં તો બતાવ્યો. બોલા તો મારા 4 માર્ગ બતાવે, મોક્ષ 4 ગતિનો બતાવે. અથવા મોક્ષ માર્ગ 2 પ્રકારે કહે છે. એ અજ્ઞાની કુદે કુગુરુ કુશાસ્ત્ર વાળા મોક્ષ માર્ગ ને 2 કહે છે. અમે વધી ગયા એમ કહે છે. આપે એક જ બતાવ્યો, માંથી આપને ઘમંડ છે નહીં. સમજાય છે કાંઈ? આ મોક્ષ માર્ગ નથી. રાજુ પાડતા મોક્ષ માર્ગ 2 છે. 3 કાળમાં મોક્ષ માર્ગ 2 નથી, મોક્ષ માર્ગ એક જ છે. માર્ગ કયો છે? એ કોથળા ને ચોખા સીધા છે. 12 દાન ને ચોખા તોડીને ભેગા 4 મણ ને 2.5 શેર. એ તોડ્યું 12 દાન. આ ચોખા હોતા ને 4 મણ 4 શેર 2.5 શેર. 2.5 શેર તો 12 દાન કોથળો છે, 4 શેર ચોખા છે. એટલે 4 શેર 2.5 મણ ચોખા થઈ ગયા. 4 શેર 2.5 મણ. એમ કથન 2 પ્રકારના, સમ્યક દર્શનના, સમ્યક જ્ઞાનના, સમ્યક ચારિત્રના, સમ્યક શાંતિના 2 પ્રકારના કથન માર્ગ એક આપે કયો છે. અજ્ઞાનીઓ 2 માર્ગ કહે છે તે મૂંડ જીવ 4 ગતિ માર્ગ કરનારા. સોનલાલજી સમજમાં આતે કે નહીં કહું છું? अन्य देवी देवता 4 गतियों के रास्तों में परिचित है. परिचित है, દીઠો છે માર્ગ એમ કે. એને 4 ગતિનો માર્ગ દીઠો છે ને, દીઠો એ બતાવે છે. આપે તો બીજો કોઈ માર્ગ અદ્રશ્ય માર્ગ કહેજો. વિકલ્પા તેજ અંદર ચિંતા તીત મના તીત ચૈતન મૂર્તિની શ્રદ્ધા જ્ઞાન નિર્વિકલ્પ બનવા એક જ પ્રકાર મોક્ષનો માર્ગ આપે કયો. મેં ઉનકે સામને અલ્પજ્ઞ હું એમ કે જુઓ શું કે છે. બોલે મારા 4 માર્ગ બતાવ્યો, મેં 1 બતાવ્યો. ઓલા 2 બતાવ્યો, મેં 1 બતાવ્યો. માટે એની પાસે તો ઓછો ખરો. કોની અપેક્ષા? ઓલા 4 બતાવનારની અપેક્ષા હું ઓછો ખરો, પણ છે હાથે હાથે ઓછો. પણ એમ કે છે અલ્પજ્ઞ કા બહુજ્ઞાનીઓ કે સામને અભિમાન કેસા. હું તો અલ્પજ્ઞ છું, એક જ માર્ગ મેં બતાવ્યો, બીજો કોઈ બતાવ્યો નહીં. અને ઓલા 4 બતાવ્યા કે 2 बताया. श्लोक का तात्पर्य है कि आप अभिमान से रहित है और निश्चित ही मोक्ष को प्राप्त होने वाले हैं. परंतु अन्य देवी देवता अपने अपने कार्यों के अनुसार नरक आदि 4 गतियों में घुमा. जो આ પ્રમાણે ચૈતનના ગુણની નિર્મળ પ્રણતિના પ્રશંસા અને ગાણા ગુણગાન ભક્તિ કરવી એનું નામ સાચી ભક્તિ છે.